નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? તો તમારું સ્વાગત છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. તો તમે જોઈ જ શકતા હશો કે આપણા જે બા દાદાઓ છે એમની ભોજનની રાહમાં કાઉન્ટર પર બેસી ચૂક્યા છે અને આપણા જે પીએસઆઈના ભાઈઓ છે એ કાઉન્ટર લગાવી રહ્યા છે અને આપણા જે બીજા ભાઈઓ છે, આપણા જે નવા બાકડા લગાવ્યા છે તેની પર બેસીને મોજ કરી રહ્યા છે. તો સૌથી પહેલાં આજનું મેનુ જોઈ લઈએ આપણે. તો અહીંયા સરસ મજાનો કોપરા પાક છે, સાથે જ છે રોટલી, બટેકાની સબ્જી છે, રાઈસ, પાપડ અને દાળ. તો હવે આજના જે ભોજનના દાતા છે તેમની વાત કરું તો આ જે દાતા છે તે માત્ર વૃદ્ધાશ્રમના જ નહીં, પરંતુ જે આપણું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ છે તેના પણ દાતા છે. તો તેમનું નામ છે અશોકભાઈ અને અમિતાબેન પટેલ, જે મહેડાવ એટલે કે અત્યારે એ હાલ યુએસએમાં રહે છે. એટલે કે તેમના ભાભી સરોજબેન પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમણે અમારું જે આ સંકુલ છે તેના ભોજન માટે યોગદાન આપ્યું અને એ રહે છે ભોપાલમાં. અને જો તમે પણ આવી રીતે યોગદાન આપવા ઈચ્છો છો તો તેના માટેનો નંબર છે 7096486680. અને જો તમે ફોનપે, ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેના માટેનો નંબર છે 8768888088. અને અહીંનું એડ્રેસ તો તમને ખબર જ હશે, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. તો આજના જે બીજા દાતા છે તેમની વાત કરું તો રાઠોડ કિશોરસિંહ જસવંતસિંહ, જે ખાનપુર એટલે કે મહીસાગરના છે. તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારું જે આ સરસ મજાનું વૃદ્ધાશ્રમ છે એના ભોજન માટે યોગદાન આપ્યું. અને અહીંના વડીલો તમે જોતા હશો કે કેટલા ખુશ છે. કોઈ બી જે દાદા દાદી અહીં આવે છે એ એવું નથી કહેતું કે મને મારા ઘરની યાદ આવે છે. એ એમ જ કહે છે કે મારે અહીંથી જવું જ નથી. તમે આપણા જે દાદા દાદી છે એમના મોઢા પર સ્માઇલ જોતા હશો કે સરસ મજાનું ભોજન અત્યારે લઈ રહ્યા છે, એમને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેવામાં આવતી નથી. એ એમના ઘર કરતાં પણ વધારે કદાચ અહીંયા સુવિધા ભોગવતા હશે. અને આ કોના લીધે? તો આપણા મહિપતસિંહ ચૌહાણ એટલે કે આપણા બાપુના લીધે. તો સૌથી પહેલાં તો બાપુને બી ખૂબ ખૂબ આભાર કે તેમણે આપણા જે બાળકો જ નહીં પરંતુ જે આપણા દાદા દાદી છે અને આપણા જે દિવ્યાંગ મિત્રો છે તેમના માટે આટલું બધું વિચાર્યું. અને તમે પણ આવી રીતે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે નાનું અમથું યોગદાન કરતા રહો. અને આજના એક બીજા દાતા છે, તેમનું નામ છે એટલે કે નીરવભાઈનો જન્મદિન છે, જે યુએસએના છે. તેમના જન્મદિન નિમિત્તે પ્રજાપતિ જગદીશભાઈ તરફથી છે, જે હેબુવા મહેસાણાના એટલે કે અત્યારે હાલ કચ્છમાં રહે છે. તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો તમને બધાને એક જ અપીલ કરું છું કે આ વિડીયો બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરો. તો આવી જ રીતે આપણે ટૂંક જ સમયમાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલના એક નવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.